અને હવે વાત કરીશું ગુજરાતના સમાચારની। રાજકોટમાં નકલી ડીવાયએસપી બની તોડ કરતો આરોપી ઝડપાયો છે। સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સોહિલ પઠાણ નામનો શખ્સ નકલી ઓળખ આપી ઠગાઈ કરતો આરોપી પોતાની નકલી ઓળખ આપીને લોકોને ધમકાવતો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તરીકેની ઓળખ આપતો હતો। ઉપરાંત તે પોતે એટીએસનો ડીવાયએસપી હોવાનો પણ દાવો કરતો હતો। આરોપી નકલી અધિકારી બની નિર્દોષ લોકો સાથે છેતરપિંડી પણ કરતો હતો। તો જે પ્રકારના હાલ સમાચાર સામે આવ્યા, આ બીજી ઘટના છે કે જ્યાં નકલી પોલીસ અધિકારી બનીને લોકોને છેતરવાની આખી આ ઘટના સામે આવી છે। નકલી ડીવાયએસપી બની તોડ કરતો આરોપી પકડાયો। સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા રોનક મજીઠિયા ફોનલાઈન પર। રોનક, ગુજરાતમાં બીજી ઘટના સતત 2 દિવસમાં કે નકલી પોલીસ અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડીની ઘટના બની છે। વધુ શું વિગતો મળી રહી છે? કેટલા લોકો સાથે આણે ઠગાઈ આચરી છે? વધુ વિગતો। બિલકુલ, રાજકોટ રેન્જ આઈજીની જે સ્કોડ છે તેને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં આજે પોતાની ઓળખ ડીવાયએસપી તરીકે આપતો સોહિલ પઠાણ નામનો જે શખ્સ છે તે છે ને રેન્જ આઈજીની સ્કોડની ટીમ છે તે સક્રિય થઈ હતી ને આ સોહિલ પઠાણ નામના વ્યક્તિને છે તે ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના જે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ને ત્યાં આ સોહિલ ખાન પઠાણને રેન્જ આઈજીની ટીમે પકડી પાડ્યો છે ને પોતાની ઓળખ પહેલા તો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તરીકે આપતો, ત્યારબાદ પોતાની ઓળખ છે તે એટીએસના ડીવાયએસપી તરીકે આપતો હતો અને સાયબર ક્રાઇમ જેવા ગુના પણ આચરી ચૂક્યો છે અને પૂરેપૂરી શક્યતા છે કે આણે પોલીસ તરીકે પોતાની ઓળખ આપીને અનેક તોડ છે તે કર્યા હોય, અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। તેને લઈને જ હવે પોલીસ છે તે આ સોહિલ ખાન પઠાણ છે તેની પૂછપરછ કરી રહી છે। પોતાની જે ઓળખ છે ડીવાયએસપી તરીકેની વધારે લોકોને સાચી લાગે તે માટે પોતે નકલી જે ન્યૂઝપેપર છે, નકલી જે ડિજિટલ વેબસાઇટ છે તેના નામે ખોટી ન્યૂઝ પ્લેટો પણ બનાવતો હતો અને પોતે જ આ ન્યૂઝ પ્લેટો છે તે વાયરલ કરતો હતો, એટલે લોકોને પોતે ખરેખર આ ડીવાયએસપી છે, ખરેખર પોલીસ અધિકારી છે તેવું લાગે અને અનેક તોડને અંજામ આપ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। આવનાર સમયમાં પોલીસ તપાસમાં સામે આવશે કે આણે કેટલા લોકો સાથે આજે સોહિલ ખાન પઠાણ છે નકલી ડીવાયએસપી તેને ઠગાઈ કરી છે। જી આભાર રોનક સમગ્ર માહિતી બદલ।